સુરતના સલાબતપુરા પોલીસે બે ખંડણીખોરોની ધરપકડ કરી છે। પોલીસે આરોપી નૂર શેખ અને સાદિક અલીની ધરપકડ કરી છે। ફરિયાદીનું બાંધકામ ન તોડવા માટે પકડાયેલ આરોપી નૂર શેખે ₹10 લાખની માંગણી કરી હતી। જો પૈસા નહીં આપે તો બાંધકામ તોડાવી નાખીશ તેવી ધમકી આપી હતી। સુરતના સલાબતપુરા પોલીસે બે ખંડણીખોરોની ધરપકડ કરી છે। પોલીસે આરોપી નૂર શેખ અને સાદિક અલીની ધરપકડ કરી છે। ફરિયાદીનું બાંધકામ ન તોડવા માટે પકડાયેલ આરોપી નૂર શેખે ₹10 લાખની માંગણી કરી હતી। જો પૈસા નહીં આપે તો બાંધકામ તોડાવી નાખીશ તેવી ધમકી આપવામાં આવી હતી અને પૈસા ન આપતા આરોપી એસએમસીમાં ફરિયાદ કરી। ફરિયાદના બાંધકામનો શેડ પણ તોડાવી નાખ્યો। ફરિયાદી પાસે બાંધકામની પરમિશન હોવા છતાં આરોપી નૂર તેમની પાસેથી સતત પૈસાની માંગણી કરતો હતો। ત્યારે તેમ છતાં આરોપી ખોટી રીતે અરજીઓ કરીને વેપાર કરવા દેશું નહીં તેવી ધમકી આપી ₹2 લાખની માંગણી કરી। આ ઉપરાંત દર મહિને ₹50,000નો હપ્તો આપવાની વાત ફરિયાદીએ કરી હતી। એ સાથે જ ફરિયાદીએ ધમકી આપી ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી। જે મામલે ગતરોજ ફરિયાદીએ પકડાયેલા આરોપી સાદિક અલીને ₹50,000 આપવા છતાં પોલીસના હાથે ઝડપાઈ ગયો। ત્યારબાદ આરોપીએ પોલીસ નૂરની ધરપકડ કરી હતી। ત્યારે હાલ સમગ્ર મામલે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી। हमारे पास આવ્યા હતા ફરિયાદી ફારૂકભાઈ છે। એમણે આવીને એવી ફરિયાદ કરી કે એક વ્યક્તિ નૂરુભાઈ શકુરભાઈ શેખ ઉર્ફે નૂરુ ચાઇનીઝ અને એનો એક મિત્ર છે સાદિક અલી અબ્બાસ અલી પઠાણ, આ બંને એની પાસે ખંડણી માંગે છે। આજે ફરિયાદી છે એ પોતે ભંગારનો ધંધો કરે છે ખુલ્લા પ્લોટમાં। અગાઉ એણે ત્યાં નાનકડા શેડ્સ બનાવ્યા હતા પોતાના કામકાજ માટે। તો એ શેડ્સ આ જે નૂરુ ચાઇનીઝ છે એણે એસએમસીમાં અરજી કરી હતી અને શેડ્સ એના તોડાવી નાખ્યા હતા, જેથી જે ફરિયાદી હતા એ ખૂબ ગભરાઈ ગયા હતા, એને ઘણું નુકસાન પણ થયું હતું। પછી એણે આને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું અને એમ કીધું હતું કે તારે અમને ₹10 લાખ આપવા પડશે। ફરિયાદીએ આ બાબતે ખૂબ જ એના સાથે રકઝક કરી કે ભાઈ મને મારી પાસે આવી કોઈ કેપેસિટી નથી, આવી રીતના હું આપી ન શકું, તમે ગેરકાયદેસર માંગણી કરો છો। ત્યારબાદ એણે એને ધમકી આપી હતી કે હું તારી તમામ ધંધો બંધ કરાવી દઈશ। ત્યારબાદ જે ફરિયાદી છે એને પોતે પરમિશન પણ લઈ લીધી હતી। ફરિયાદીએ જણાવ્યું કે મારી પાસે પરમિશન છે। તો જે આરોપી છે નૂરુ ચાઇનીઝ એણે એવી ધમકીઓ આપી કે તારી પાસે પરમિશન હશે તો પણ હું અન્ય કોઈ પણ જાતની અરજીઓ કરી ખોટા ફોટા પાડી અને તને બ્લેકમેલ તને તારી જે વસ્તુઓ છે બધી તોડાવડાવી દઈશ, તારો ધંધો બંધ કરાવી દઈશ। જેથી ફરિયાદી ખૂબ અકળાઈ ગયા હતા, મૂંઝવણ અનુભવતા હતા। એમણે પોલીસ સ્ટેશન આવી અને અમારો સંપર્ક કર્યો હતો। છેવટે અમે એમને જણાવ્યું હતું કે તમે ફરિયાદ આપી દો। જે ફરિયાદી હતા એવું જણાવે છે કે આ નૂરુ ચાઇનીઝે 10 લાખ પછી છેવટે એવું નક્કી કર્યું કે તારે મને 2 લાખ ડિપોઝિટ આપી દેવાની અને દર મહિને ₹20,000 તારે મને એક રેગ્યુલર પેમેન્ટ રૂપે આપવા પડશે। આ પ્રકારનો એ લોકોનો જે વાર્તાલાપ હતો એ તમામ રેકોર્ડિંગ પોલીસ પાસે એમણે રજૂ કર્યા હતા અને ત્યારબાદ પોલીસે એમની ફરિયાદ લીધી હતી। ફરિયાદ લીધા બાદ 50,000 જે આપવાના એ લોકો વચ્ચે નક્કી થયા હતા, એ ₹50,000 જ્યારે એમણે આપવા માટે ગયા ત્યારે અમે અમારા પંચો રૂબરૂ એ લોકોને આ મુદ્દામાલ જ્યારે એને આપ્યો અને પછી જે રિકવર કરવામાં આવ્યો જે આરોપી સાદિક અલી છે એની પાસેથી, ત્યારબાદ પોલીસે એનું વિગતવારનું પંચનામું કરી અને આરોપીને અરેસ્ટ કર્યો અને એની સાથે સાથે નૂરુ ચાઇનીઝને પણ અરેસ્ટ કરવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।